હાલો મિત્રો, કેમ છો? તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય ગુરુદેવ. તો આજે જવાનું છે આપણે ફોટોશૂટ કરવા. આજે બે ઇવેન્ટ છે, એક સગાઈ છે અને એક શ્રીમત છે. તો જઈએ, અત્યારમાં સવારમાં ફોટોશૂટ કરવા જવાનું છે. તો જઈએ. વાગી ગયા છે સવારના 6:15 અને આપણે થઈ ગયા છીએ રેડી. આપણે નીકળી ગયા છીએ ઘરેથી ફોટોશૂટ માટે. તો જઈએ લોકેશન પર અને કરીએ ફોટોશૂટ. તો અભયભાઈ પણ આપણી સાથે આવવાના છે, તો એને આપણે રસ્તામાંથી લેવાના છે. તો આપણે આગળ એને રસ્તામાંથી લઈ લઈએ અને નીકળીએ બંને ભાઈએ. તો ચાલો મળીએ લોકેશન પર, બતાવીએ લોકેશન તમને કેવું છે લોકેશન એ. તો પહોંચી ગયા છીએ આપણે અભયભાઈને જ્યાંથી લેવાના હતા ત્યાં. અભયભાઈ આવી ગયા છે, ભાઈ ગાડી પાસે આવે છે અને ભાઈ આવી ગયા છે અંદર. તો ક્યાં જવાનું છે ફોટોશૂટ માટે? હાઉસ ઓફ વેડિંગ. હાઉસ ઓફ વેડિંગ. સાઉથ થીમ ની બેસ્ટ થીમ છે સુરતની અંદર, હોય ને તો બેસ્ટમાં બેસ્ટ થીમ. તો આજે કેટલી બે ઇવેન્ટ છે? બે ઇવેન્ટ છે, એક સગાઈ છે ને એક શ્રીમત છે. અત્યારે શ્રીમતનું કરીએ છીએ, પછી આના પછી સગાઈનું શૂટ કરશું પાછું. તો જઈએ લોકેશન પર. આવો તમને બતાવીએ લોકેશન. તો ચાલો આપણે નીકળીએ લોકેશન પર. અભયભાઈ આવી ગયા છે ગાડીમાં અને આપણે હવે નીકળીએ. તો ચાલો મળીએ લોકેશન પર અને કરીએ ફોટોશૂટ. તો આજે છે સન્ડે અને ભાઈ હાઈવે છે એકદમ ખાલી. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ હાઉસ ઓફ વેડિંગમાં અને જુઓ આવું લોકેશન છે મસ્ત મસ્ત. જુઓ લાગે મસ્ત, એક નંબર લોકેશન છે હો ભાઈ. તો ભાઈ આ છે એન્ટ્રી અને અંદર જઈને જોઈએ સેટઅપ. વાહ વાહ, ફોટોશૂટ અંદર ચાલુ છે. ચાલો જઈએ અંદર. અંદરના પણ સેટઅપ જોઈએ આપણે. વાહ વાહ, એક નંબર હો ભાઈ. જો મસ્ત સેટઅપ છે. તો આપણે કરશું ફોટોશૂટ અહીંયા. અહીંનો આ ખાસ ફેમસ છે હિંચકો. તો ચાલો જઈને જોઈએ બહાર આઉટડોરના સેટઅપ. તો અહીંથી નીકળાશે બહાર. તો ભાઈ આ છે હાઉસ ઓફ વેડિંગના સેટઅપ. કેટલા મસ્ત મસ્ત સેટઅપ છે ને ભાઈ. તો મજા આવી જશે ભાઈ આજે તો. તો ચાલો આપણે કરીએ ફોટોશૂટની તૈયારી અને પાર્ટી પણ આપણી આવી ગઈ છે. તો કરીએ સ્ટાર્ટ. ગયું છે ફોટોશૂટ ચાલુ અને અભયભાઈ ઇન્ટ્રોડક્શન આપે છે કપલને. અને આ છે આપણું આજનું કપલ. આપણે કરીએ છીએ ફોટોશૂટ મસ્ત મસ્ત. જુઓ થઈ ગયું મેડમ. એક મિનિટ થોડોક બંધ થતો ખાલી. બસ હા, એક હાથ ત્યાં રાખો, હાથ પર. બસ હા, ઓકે. તે નીચે જુઓ, બંને બેક પર જુઓ. બસ હા, સ્માઈલ સેમ સેમ સેમ. ઓકે. તમને કેવો હિસાબ થઈ રહ્યો? ખૂબ સારું. કેવા કામ મજા આવે ફોટોશૂટ કરવાની? મજા આવે છે. તકલીફ કઈ પડતી? ફોટોશૂટ કરવાની તો મજા આવે છે, પણ મેડમ થાકી જાય છે. કાં થોડુંક ફેર ને એવું ચડે છે. અત્યારે ગરમી બહુ, બફારો ને એવું બહુ છે ને. આ ભાઈને કઈ ઉપાધિ નથી. એ ભાઈને તો શું ઉપાધિ હોય? એમ જો ઉપાધિ નથી. દાંત જ કાઢતો તમે. તો જો આ છે આપણું કપલ. ભાઈ કપલ એક નંબર છે મસ્ત, અને એ મોજીલા છે, મજા આવે છે. તો થોડોક ગરમીનો પ્રભાવ છે. જો અમારા ભાઈ ચૂલા ઉપર ઝૂલે છે. ઘરના જો ભાઈ આ લોકેશનમાં આપણે ફોટોશૂટ ચાલુ કરી દીધું છે. જો ભાઈ શૂટ કરે છે. એ વિડીયો લઈ લે પછી આપણે ફોટો લઈ લઈએ. મસ્ત હો ભાઈ, એક નંબર લોકેશન છે. જુઓ તમે. તમારે ત્યાં લુક આપો અને મેડમ અહીંયા લુક કરશે. ઓકે મેડમ? યસ ભાઈ મેડમ થાકી ગયા છે ફૂલ. મેડમ ફૂલ થાકી ગયા છે ને. મેટર્નિટી શૂટમાં તો થાય થોડુંક આવું. હા, કાંઈ વાંધો નહીં, થોડીક વાર રિલેક્સ થઈ જાવ. મસ્ત. તો ફાઇનલી આપણું ફોટોશૂટ પતી ગયું છે અને આપણે નીકળીએ છીએ હોટલ તરફ. તો કેવું કર્યું ભાઈ અભયભાઈ શૂટ? શૂટ બહુ સારું હતું, કપલે સારું હતું અને ટ્રાફિક જ એટલું હતું ભાઈ. આજ પહેલો દિવસ ને, ફૂલ ટ્રાફિક. પણ આવી ગઈ ખૂબ મજા. મજા. મસ્ત લોકેશન, એકદમ મસ્ત
બહુ મજા આવી ગઈ. તો ચાલો મળીએ હોટલે. મજા આવી, શૂટ કરવાની મજા આવી. ટાઈમ એવો હતો, સારું વેધર સારું હતું અને મસ્ત શૂટ આવ્યું. અને આવજો હો ભાઈ હાઉસ ઓફ વેડિંગમાં. એક નંબર લોકેશન છે ભાઈ, ખૂબ મજા આવી ગઈ. તો ચાલો આપણે નીકળીએ ફાઇનલી હોટલે અને મળીએ ત્યાં. તો આજની ઇવેન્ટ છે આપણી આમંત્રણ ગાર્ડન રેસ્ટોરન્ટમાં મોટા વરાછા. જો આવું છે આપણું સ્ટેજ આજનું. સ્ટેજ તો બહુ સિમ્પલ છે, વાંધો નથી બહુ. ફાઇનલી કપલ બેસી ગયું છે સોફે અને મળવા મીણ્યા છે લોકો. અને આપણે પાડ્યા છીએ ફોટા. ચાલો પાડી લઈએ બધાના ફોટા. તો ચાલો ફાઇનલી આપણી ઇવેન્ટ પતી ગઈ છે ને આપણે હવે જઈએ ઘર તરફ.